પાટણ પહોંચે। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સવારથી જ ભારે વરસાદ છે। ખોડલનગર સોસાયટી પાણીમાં ગરકાવ છે। રાધનપુરમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। મસાલી રોડ પર આવેલી ખોડલનગર સોસાયટી પાણીમાં ડૂબી ગઈ। હાઈવે ઊંચો બનવાથી સોસાયટી તરફ આવતા પાણીનો કોઈ નિકાલ ન થતાં જ પાણી ભરાઈ ગયા। લોકો પોતાના ઘરોમાં જળકેદમાં રહેવા માટે મજબૂર બની રહ્યા છે। 9 ઇંચ વરસાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુરની અંદર કલાકોના સમયની અંદર જ જે પ્રકારે 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેન નિકિશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે રાધનપુરની અંદર જે 9 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના પગલે જે મસાલી રોડ છે, મસાલી રોડની ઉપર જે પણ સોસાયટીઓ આવેલી છે તમામે તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદરથી પાણીનો નિકાલ ન કરવાના કારણે હાલ તો સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાવા પામી છે। સ્થાનિક લોકો અહીંયા મોટી સંખ્યામાં જોડાયા છે। સીધી તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રકારે મસાલી રોડ ઉપર કેવા પ્રકારના પાણી ભરાયા છે, કેટલી સોસાયટીઓમાં તકલીફ છે। મસાલી રોડ ઉપર લગભગ 20 થી 25 સોસાયટીઓ વસવાટ કરે છે અને મસાલી રોડની આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી આ પરિસ્થિતિ છે। છેલ્લા 15-20 વર્ષથી હું પોતે સ્થાનિક તરીકે અહીંયા રહું છું। 15 થી 20 વર્ષથી આ તકલીફ છે, તો તંત્ર કેમ જાગતું નથી? નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે, કાગળ ઉપર એવું લાગી રહ્યું છે। એ તો હું કંઈ કહી શકું નહીં। અત્યારે હાલે નગરપાલિકાએ જે અમને મદદ કરી છે ને કામગીરી કરી છે એ બિરદાવવા લાયક છે, કારણ કે આ વિસ્તારમાં એવું થતું હતું કે દર વખતે અહીંયા ભાજપ જીતીને જતું હતું ને જ્યારે 10 વર્ષ કોંગ્રેસનું શાસન હતું ત્યારે એ લોકો એવું કહેતા કે ભાજપને વોટ આપે છે તો એમનું કામ ના થાય એમ માની અને છેલ્લા 15 વર્ષથી આ ભાજપની બોડી છે। અને આજે અમે ભાજપના લોકોને જે ફોન કર્યો તો નગરપાલિકા પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી અને મામલતદારશ્રી આવ્યા અને એમની ટીમને કામે લગાડી। પણ આ શિવ રેસિડેન્સી અને ખોડલનગરનો પ્રશ્ન હલ થાય તો અમારે શાંતિનો દમ લેવાશે। લગભગ 10 સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે ને આ વખતે વધારે પાણી ભરાનું એનું કારણ છે કે આ રોડ જે નવો બન્યો છે એ રોડ થોડો અધ્ધર બન્યો છે અને એના લીધે પાણી ભરાણું છે। નગરપાલિકા તંત્ર ધ્યાન ના રાખ્યું? નગરપાલિકા તંત્રએ આ રોડ નગરપાલિકામાં આવતો નથી। આ વરસાદી પાણીના નિકાલ માટેનું જે રહ્યું આરએમબીની ગટર છે અને રોડ પણ આરએમબીનો છે। રોડ તો આપણે નગરપાલિકા હદ વિસ્તારમાં બને છે, પાલિકાએ ધ્યાન રાખવું જોઈએ। પાલિકાએ ધ્યાન રાખ્યું હતું પણ પાલિકાને એમ કે અચાનક આટલો આવી રીતે વરસાદ આવશે અને આવી અતિવૃષ્ટિ સર્જાશે એવું તો કઈ ભગવાન તો છે નહીં, તો એમને ખબર હોય। ચોક્કસ જે પ્રકારે સ્થાનિક લોકો આપણે જોડાયા છે, કેટલા પાણી ભરાયા છે? 7 વર્ષમાં પાણી ભરાય છે। રાધનપુરની નગરપાલિકા તો ઊંઘમાં છે, વર્ષોથી ઊંઘમાં છે। હું છેલ્લા 10 વર્ષથી અહીંયા રહું છું। રાધનપુરનું કોઈ પ્રી મોન્સૂન પ્લાનિંગ હોતું જ નથી। ગટરની સદંતર પૂરા રાધનપુરમાં ગટરની વ્યવસ્થા જ છે ને દરેકના ઘરમાં સંડાસના ખાડ કૂવા ઉભરાય છે અને અહીંયા કાયમી 12 માસ રાધનપુરમાં પાણી જોઈશે। વરસાદ ના હોય તો બી ગટરનું પાણી પણ રસ્તા ઉપર હોય છે। આ વખતે આરએનબીનો જે રોડ બન્યો એના કારણે બીજી સોસાયટીના પાણી પણ અમારી સોસાયટીમાં આવી રહ્યા છે। ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી? કોઈ પણ કામગીરી રાધનપુરમાં કરવામાં આવતી જ નથી, બધું કાગળિયા ઉપર હોય છે। ચોક્કસથી કેટલા પાણી ભરાયા છે? આટલા ઢીચણા સામે સાહેબ, અમારે આ ગઈઢા માણસને ક્યાંય બહાર દેવદર્શન જવું હોય તો અમે કેવી રીતે જઈએ સાહેબ? તો અમારા આ પ્રશ્નનો હલ કરો। જ્યારે મત લેવાય ત્યારે તમે ભાજપને આપો, કોંગ્રેસને આપો, જેને અમે મત આપીએ એ આવે ખરા, આવે જ્યારે મત લેવો ત્યારે આવે, પછી અમારા સામું કોઈ જોવા આવતું નથી। તંત્ર આવ્યું હે ના, હાલ તો કોઈ આવ્યું નથી। અહીંયા તો કોઈને અમે જોયા નથી। આ તમે આવ્યા એટલું અમે જોયું કે આ ભાઈ આવ્યા એટલે અમે બહાર નીકળ્યા કે અમારે આટલું પાણી ભરાયું છે। ચોક્કસથી તો પરિસ્થિતિ એક જ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે, પરંતુ કાગળ પર હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહે છે। કારણ કે આ વિસ્તારમાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે, છતાં પણ પાણીનો કોઈ નિકાલ ચોમાસા પૂર્વે કોઈ પણ જાતનું જે તંત્ર દ્વારા જે સફાળું જાગવું જોઈએ અને પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ના કરી આજે જે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તેને લઈને આ પરિસ્થિતિ મસાલી રોડ પર હાલ તો જોવા મળી રહી છે। પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ છે। રાધનપુરમાં ધોધમાર વરસાદ છે। રાધનપુરમાં અયોધ્યાનગર સોસાયટીમાં પાણી થયું છે। સોસાયટીમાં આવેલા મકાનોમાં પાણી ભરાઈ ગયા। મકાનોમાં પાણી ભરાતા ઘર વખરી પલળી ચૂકી છે। આપ જો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। વ્યાપક નુકસાન પણ પહોંચ્યું છે। રાધનપુરમાં 9 ઇંચ વરસાદ વરસવાના પગલે જે મસાલી રોડ છે, મસાલી રોડ ઉપર
આવેલી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે, તો કેટલાક ઘરોની અંદર પાણી ઘૂસી જવા પામે છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે મસાલી રોડ ઉપર જે પાણીને ભરાવાના પગલે અહીંયા જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ગરકાવ થઈ જવા પ્રમાણે ઘરની અંદર પાણી ગરકાવ થઈ જાય. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, ત્યાં ઘરની અંદર પાણી ઘૂસી જવા પામે છે. આ બાજુ જુઓ, આ તરફ જે પ્રમાણે ઘરના જે માલિક છે તેઓ ઘરની બહાર પાણી કાઢી રહ્યા છે. એટલે જે પ્રકારે કહી શકાય કે જે 9 ઇંચ વરસાદ વરસવાના પગલે અહીંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જવા પામી છે. લોકોના ઘરો સુધી પાણી ઘૂસી જવા પામ્યા છે. આ સ્પષ્ટપણે અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે નગરપાલિકા નગરોળ તંત્ર હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. જે રીતે કહી શકાય કે અહીંયા ઘરની અંદર બીમાર વયવૃદ્ધ છે, હવે તેમને ઘરની બહાર કેવી રીતે કાઢવા એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. તો આપણે સ્થાનિક જે પરિવાર છે, પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે બા, આપનું નામ શું છે? સીતાબેન. સીતાબેન, શું પરિસ્થિતિ છે હાલ પરિસ્થિતિ કાકાને 5 વર્ષથી લખવા છે, કોરોનામાંથી હલી નથી શકતા. આ ચાલીએ તાર બાથરૂમ જવા જઈએ કે છે. કેટલા સમયથી આ પાણી અંદર ઘૂસ્યું? આજે જ હવારમાં જ. એટલો વરસાદ બહુ થયો? હા, વરસાદ આ થયો ને આ રોડ જ થયો ને ઊંચો, એટલે રોડનું પાણી ડરી નોમાં આવ્યો. તકલીફ પડે છે? તકલીફ તો પડે ને, ખાધું નથી, રોધ્યું નથી, નાયા નથી, કશું નહીં. ઘરની અંદર સુધી પાણી આવી ગયું? અચ્છા, રસોડામાં દેખાયું ને. અચ્છા, તો કેમેરામેનને કહીશ કે જે પ્રકારે અહીંયા ઘરના પણ દ્રશ્યો બતાવે કે જે અહીંયા આપણે ઘરના દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે અહીંયા ઘરની અંદર પાણી ગરકાવ થઈ જવા પામ્યું છે. ઘરમાં એક વયવૃદ્ધ છે, તેઓ બીમાર હાલતમાં અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન કે દ્રશ્યો બતાવે કે આ વયવૃદ્ધને હવે ઘરથી બહાર કેવી રીતે કાઢવા એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. તો અહીંયા સ્થાનિક એમના પરિવારના જ અન્ય સભ્યો આપણી સાથે જોડાય છે. સીધી તેમની સાથે વાત કરીશું. કેવી પરિસ્થિતિ છે હાલમાં? પાણી આવ્યું છે તો તકલીફ છે અમને. હા, કેટલા વાગે ઘરની અંદર પાણી ઘૂસે? 6 વાગે આસપાસ ઘૂસ્યું. જ્યારે વરસાદ ચાલુ થયો તારનો ઘૂસી ગયેલું છે. તકલીફ પડે છે ઘરમાં? હા, તકલીફ પડે છે. પાણીનો પ્રશ્ન સોલ્વ કરી આવો તો તમારે મોટી મહેરબાની. માલ સામાનને જીરાને નુકસાન, અનાજને નુકસાન, શાકભાજીનું તગારું ભર્યું હતું, બટાકા ડુંગળી એને પણ નુકસાન, લસણ, જીરાનું મોટું નુકસાન. અમે ખેતીવાડી કરીએ છીએ. અંદાજે કેટલું નુકસાન હશે? અંદાજે બાને પૂછો ને. કેટલું બાર નુકસાન હશે? 20,000 હશે. 20,000? હા, બે જીરાના કોથળા જતા જા, 2 ઘઉંના કટા જતા જા. અચ્છા, બહુ નુકસાન છે. હા, એટલું નુકસાન છે. પાલિકા આવ્યું હતું પાણી કાઢવા? પાલિકા તંત્ર ચોક્કસથી. તો જે પ્રકારે આપ કેમેરામેનને કહીશ ફરી કે દ્રશ્યો બતાવે કે જે પ્રકારે આ ઘરની પરિસ્થિતિ છે, આ ઘરની અંદર જેઓ અહીંયા પાણી ઘૂસી ગયા છે, ઘરનો સર સામાન સહિત જે જીરાનો મુદ્દા માલ છે તેને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવે છે, પરંતુ કાગળ પર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. લોકોના ઘર સુધી આ પાણી ઘૂસી જવા પામે છે. લોકોની પરિસ્થિતિ વિપરીત બનવા પામી છે. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ.